તો વિદ્યાર્થી મિત્રો ચાલો હવે જોઈએ પ્રકરણ 5 સમાંતર શ્રેણીમાંથી સ્વાધ્યાય 5.1 નો પ્રશ્ન નંબર 4 એના દાખલા. ચલો દાખલા નંબર 1. પણ આ દાખલાની શું કરવાનું છે? તો નીચેનામાંથી કઈ શ્રેણી સમાંતર શ્રેણી છે? જો સમાંતર શ્રેણી બનાવે તો સામાન્ય તફાવત ડી અને પછીના 3 પદો લખો. એટલે પહેલા તો નક્કી કરવાનું કે ભાઈ આ સમાંતર શ્રેણી છે કે નહીં. ચલો બોલો, આ સમાંતર શ્રેણી છે ભાઈ? તમારે બાદબાકી કરવાની. 16 માંથી 8 જાય તો 8, 8 માંથી 4 જાય તો 4, 4 માંથી 2 જાય તો 2. તો સામાન્ય તફાવત ડી સરખો મળતો નથી. તો બસ તમારે કરવાનું શું? તો એક તીર મારવાનું અને તીર મારીને લખવાનું કે ભાઈ આ શ્રેણી સમાંતર શ્રેણી નથી. અહીંયા આ દાખલો પૂરો થઈ ગયો. સિમ્પલ. ચલો હવે દાખલા નંબર 2. ચલો આ સમાંતર શ્રેણી છે કે નહીં? ચલો એ તો સામાન્ય તફાવત ડી શોધીશું તો જ ખબર પડશે. ચલો બાદબાકી કરીએ. ડી ની કિંમત શોધીએ. ડી બરાબર a2 માઇનસ a1. a2 કેટલા લેવાના? બીજું પદ લેવાનું. કેટલું છે? 5/2 માઇનસ a1 કેટલા લઈશું? 2. આ બાદબાકી તો મને આવડતી નથી. શું કરશું? ના આવડે તો નીચે કરવાનો એકડો, પછી ચોકડી ગુણાકાર. 5 એકા માઇનસનું, 2 દુના અને 2 એકા 2. 5 માંથી 4 જશે તો અને નીચે 2. કેટલો જવાબ આવ્યો? 1/2. ચલો ફરીથી એક વખત સામાન્ય તફાવત ડી ચેક. ના, સમાંતર શ્રેણી જશે નહીં હોય. ના, ચેક તો કરવું પડશે. ચલો a3 માઇનસ a2 કરીએ. ચલો a3 કેટલા લેવાના ભાઈ? a3 કેટલા લેવાના બોલો? 3 માઇનસ a2 કેટલા લેવાના? 5/2. ચલો હવે શું કરવાનું? નીચે 1, પછી 3 દુના 6, પછી બોલો માઇનસ 5 એકા 5, નીચે 2 એકા 2. 6 માંથી 5 જાય તો 1 અને નીચે 2. તો સામાન્ય તફાવત ડી સરખો 1/2 છે. ચલો એના પછીના 3 પદો શોધવાના છે. તો એના પછીના 3 પદો શોધવા હોય તો છેલ્લા પદમાં કેટલું ઉમેરવાનું? 1/2 ઉમેરી દેવાનું. ચલો તો 7/2 ની અંદર 1/2 ઉમેરે તો કેટલા દુત્યાંશ થાય? 8/2 થાય. કેટલા થાય? 8/2. 8/2 એટલે 8 ને 2 વડે ભાગો તો કેટલા જવાબ આવશે? કેટલા આવશે? 4. ચલો 4 ની અંદર હજુ 1/2 ઉમેરો તો કેટલા થાય? 4.5. 4.5 થાય ને? એ રીતે ના લખવું ને આવું લખવું હોય તો 4 દુ 8 અને 1 9/2. કેટલા થશે? 9/2. પછી શું આવશે? 5. પછી શું આવશે? 5.5. 5.5 એટલે જુઓ ભાઈ, ધ્યાનથી જોજો. આ વસ્તુ આ રીતે હતી. પહેલા હતા 2, પછી 5/2, પછી 3, પછી 7/2. હવે ધ્યાનથી જુઓ ને તમે તો સંખ્યા રિપીટ થાય છે. 2, આ 2.5, આ 3, આ 3.5, પછી આવે 4, પછી 4.5. 4.5 એટલે 5/2, 7/2, પછી 5, 6, 7, 9/2. 4.5 એટલે 9/2, પછી 5, પછી 5.5, 5.5 એટલે 11/2, પછી 100, 6, પછી 13/2, પછી 7, પછી 15/2. એ રીતે આ શ્રેણીના જેટલા પદ શોધવા હોય એટલા શોધી શકાય છે. ચલો નેક્સ્ટ દાખલા નંબર 3 જોઈએ. સમાંતર શ્રેણી છે કે નહીં? ચલો ચેક કરો. શું લાગે છે ભાઈ? પેલા ઉપરથી કરી દેવાનું. 7.2 માંથી 5.2 જાય તો કેટલા વધે? 2 વધે. 2 માંથી 2 જાય 0, 7 માંથી 2 જાય તો 2 નો ડિફરન્સ આવે છે એટલે સમાંતર શ્રેણી છે. ચલો મોઢે કરી દઈએ. સમાંતર શ્રેણી છે. ચલો -1/2, -1.2, 3.2, 5.2, 7.2, પછી શું આવશે? 9.2, પછી 11.2, પછી 13.2. બસ 3 પદો થઈ ગયા કે પછી ગણતરી કરવા જવું છે ભાઈ? બોલો. સિમ્પલ તમને દેખાય છે ભાઈ 1.2 છે, પછી 2 ઉમેરો, 3.2, પછી 2 ઉમેરો, -5.2, પછી 2 ઉમેરો તો
7.2, 9.2, 11.2. જો આ રીતનું હોય તો પછી ગણતરી કરવા જનો ટાઈમ બગાડવાનો નહીં. ચલો હવે આમાં ગણતરીનો ટાઈમ બગાડવો પડશે. કેટલાનો ડિફરન્સ આવે છે ભાઈ? -6 -10, 4 નો ડિફરન્સ, 6 અને -2 એમાં 4 નો ડિફરન્સ, બરાબર. એટલે સમાંતર શ્રેણી છે. ઓકે, પણ 4 નો ડિફરન્સ છે કે -4 નો ડિફરન્સ એ ચેક કરીએ. ચલો a2 -a1. ચલો બોલો, a2 ની કિંમત કેટલી લેવાની? -6. પછી આ માઇનસ છે, હું એને લખું હવે -10. તો શું થશે? -6 અને +10. 10 માંથી 6 જશે તો 4. ચિહ્ન મોટી રકમનું પ્લસ, તો +4 નો ડિફરન્સ છે, બરાબર. એટલે +4 +4 +4 ઉમેરી જવાના. તો પેલું પદ -10, એમાં 4 ઉમેરો તો કેટલા આવશે? -6. -6 ની અંદર 4 ઉમેરો તો કેટલા થશે? -5, -4, -3 અને -2. -2 ની અંદર હજુ 4 ઉમેરો તો -1, 0, 1 અને 2. 2 આવી ગયા. 2 ની અંદર 4 ઉમેરો તો આવડે. કેટલા આવશે? 6. 6 માં 4 ઉમેરો તો 10, 10 માં 4 ઉમેરો તો 14, 14 માં 4 ઉમેરો તો 18 માં 4 ઉમેરો તો 22, 22 માં 4 ઉમેરો તો 24. બની ગઈ સમાંતર શ્રેણી, બરાબર. પણ આમાં આ ધ્યાન રાખજો ખાસ કે -10 ની અંદર 4 ઉમેરો એટલે ઊંધા આવવાનું. -10 પછી -9, -8, -7, -6 આવી ગયા. -6 માં 4 ઉમેરો, ઊંધા જાઓ. -5, -4, -3, -2 આવી ગયા. -2 ની અંદર 4 ઉમેરો, -2 પછી શું આવે? -1, 1 પછી શું આવે? 0, 0 પછી 1 અને 2 આવી ગયા. હવે તો આવડે આગળ. તો ચલો આ દાખલો જોઈએ, ધ્યાનથી જુઓ. હવે થોડોક ડિફિકલ્ટ લાગે એવો દાખલો. 3 છે, 3 વત્તા વર્ગમૂળમાં 2, 3 વત્તા 2 વર્ગમૂળ 2, 3 વત્તા 3. જો ધ્યાનથી, ભાઈ જોજો, આ 3 છે. 3 વત્તા 0 વર્ગમૂળમાં 2 છે ખરેખર, એટલે આમાં વર્ગમૂળ 2 ઉમેરેલા જ છે. પછી 3 વત્તા 1 વર્ગમૂળમાં 2 છે આરવી. 3 વત્તા 2 વર્ગમૂળમાં 2, 3 વત્તા 3 વર્ગમૂળમાં 2, 3 વત્તા 4 વર્ગમૂળમાં 2. આ રીતે આગળ જઈ જશે. જોઈ લેજો. સમાંતર શ્રેણી છે. એકલો તગડો લખ્યો ને, તમને શું લાગે? ડાઉટ લાગે કે ભાઈ સમાંતર શ્રેણી છે કે નહીં. તો શું આવશે અહીંયા? 3 વત્તા વર્ગમૂળ 2 પણ 0 વાળું, એટલે આને કોઈ કિંમત છે નહીં, એટલે તગડો આવશે. 3 વત્તા વર્ગમૂળમાં 2 પણ 1 વર્ગમૂળમાં 2 છે. આ 2 વર્ગમૂળ 2, આ 3 વર્ગમૂળમાં 2. પછી શું આવશે? 4 વર્ગમૂળમાં 2. પછી શું આવશે? 5 વર્ગમૂળમાં 2. પછી શું આવશે? 6 વર્ગમૂળ 2. તો 3 પદો શોધવાના હતા, શું થઈ ગયા? આ રીતે પણ શોધી શકાય. આ રીતે ના શોધવું હોય તો પછી સૂત્ર વાપરો, આની અંદર ડિફરન્સ ઉમેરો. ચલો એ પણ કરી લઈએ. તો જુઓ, સામાન્ય તફાવત ડી શોધવું હોય તો 2 ની બાદબાકી કરો ગમે તેની. તો a2 -a1 જોઈ લેજો ભાઈ. આ સિમ્પલ છે, રીત છે, પણ આ રીત નહીં ફાવે તમને. ચલો a2 -a1. a2 કેટલા લેવાના? બોલો. 3 પ્લસ વર્ગમૂળમાં 2, માઇનસનું માઇનસ. a1 કેટલા લેવાના? 3. ચલો 3 -3 કેટલા થઈ ગયા? ઉડી ગયા. 3 માંથી 3 જાય તો 0. ડી ની કિંમત કેટલી આવી? વર્ગમૂળમાં 2. ઓકે, ચલો હવે આના પછી જે તમારે 3 પદો શોધવાના છે તો શું કરવાનું? આગળના પદમાં ડી ઉમેરી દેવાનું, આટલો ઉમેરી દેવાનું. ચલો તો આપણે આ પદ લઈએ. a1, a2, a3, a4 અને a5 શોધીએ આપણે. શું શોધવાનું? a5 એટલે આગળનું પદ કયું લેવાનું? a4. એમાં કેટલા ઉમેરવાના? ડી. ઓકે, આગળનું પદ લેવાનું a4, એમાં ડી ઉમેરવાના. a4 ની કિંમત કેટલી લીધી આપણે? આરે 3 વત્તા 3 વર્ગમૂળમાં 2. આ ડી a4 છે ને, એમાં કેટલા ઉમેરવાના? વર્ગમૂળમાં 2. કેટલા થયા ભાઈ? આ 3 તો અલગ જ રાખો.
3 વર્ગમૂળ 2 ની અંદર 1 વર્ગમૂળ 2 ઉમેરો તો કેટલા થશે? 4 વર્ગમૂળમાં 2. કેટલા થશે? 4 વર્ગમૂળમાં 2. ચલો આ a5 ની કિંમત આવી કે ના આવી? આપણે આટલી જ આવતી હતી ને, જોઈ લો. છે 3 + 4 વર્ગમૂળમાં 2. આ રીતે પણ શોધાય, બરાબર. લખવાનું આ રીતે. d ની કિંમત આટલી છે, a5 ની કિંમત આટલી. ચલો a6 શોધવા હોય તો a5 ની અંદર કેટલા ઉમેરવાના? d. a5 કેટલું મળ્યું આપણને? 3 + 4 વર્ગમૂળમાં 2. અને d ની કિંમત કેટલી લઈશું? વર્ગમૂળમાં 2. ચલો 3 ના 3. 4 વર્ગમૂળ ની અંદર 2 માં 1 વર્ગમૂળ 2 ઉમેરો તો 5 વર્ગમૂળ 2 થઈ જાય. આવી ગઈ કિંમત. તો આ રીતે પણ શોધી શકાય છે. સિમ્પલ જ છે દાખલો, પણ તમારે થોડુંક ધ્યાન આપીને સમજવો પડે, બરાબર ભાઈ. આ રીતે ગણવાનો છે. ના સમજ પડી તો ફરીથી સમજી લેજો. કઈ રીત તમને સહેલી લાગી? આ રીત સહેલી છે કે આ રીત સહેલી છે? બોલો. આમાં સિમ્પલ સિક્વન્સ તમારે જોવાનું. જુઓ આ તગડો છે, તગડાની કિંમત શું? 0 વર્ગમૂળ 2 છે સાથે, એટલે આની કિંમત 0 જ થાય. પછી આની કિંમત કેટલી છે? 3 + 1 વર્ગમૂળ 2. આ 2 વર્ગમૂળ 2, આ 3 વર્ગમૂળ 2. તો પછી શું આવે? 4 વર્ગમૂળ 2, 5 વર્ગમૂળ 2, 6 વર્ગમૂળ 2. હજુ આગળ જાઓ તો 3 + 7 વર્ગમૂળ 2, પછી 8 વર્ગમૂળ 9. એ રીતે આવી જશે. ઓકે. તમારે 3 પદો જ લખવાના છે. કઈ રીતે લખ્યા એનો કોઈ મતલબ છે નહીં. જો ગણતરી કરવાનું કે તો ગણતરી આ રીતે કરવાની. ઓકે. ચલો તો હવે આ દાખલો જુઓ. 0.2 છે, 0.22 છે, 0.22 છે, 0. શું લાગે છે ભાઈ? સમાંતર શ્રેણી છે. સમાંતર શ્રેણી નથી. કેવી રીતે જોઈને જ ખબર પડી જાય? જો આ બેની બાદબાકી કરો, 0.22 અને 0.20 ની, તો જવાબ આવશે 0.02. પછી આ બંનેની બાદબાકી કરો તો જવાબ શું આવશે? 0.002. બરાબર. એટલે ટૂંકમાં સામાન્ય તફાવત ડી સરખો આવવાનો છે નહીં. તોય લાગતું હોય તમને ખબર ના પડી કે ના આમાં કન્ફ્યુઝન લાગે છે, તો કઈ નહીં, આવું કરી જોવાનું. a2 - a1 કરી જોવાનું શાંતિથી. બધાનો ડી અલગ જ આવશે, બરાબર. કોઈ ચિંતા કરવાની નહીં. ચલો હવે નેક્સ્ટ જોઈએ. ચલો શું લાગે છે? આ સામાન્ય શ્રેણી છે. -12, -8, -4, 0. શું લાગે છે? 12 ને 8 ની વચ્ચે કેટલો ડિફરન્સ હોય? 9, 10, 11, 12. 4 નો ડિફરન્સ. 4 અને 8 ની વચ્ચે કેટલો ડિફરન્સ હોય? 4 નો 0. ઓકે. 4 નો ડિફરન્સ તો છે, એટલે સમાંતર શ્રેણી તો છે. ચલો હવે પ્રશ્ન એમ છે કે ભાઈ આગળના 3 પદો કેવી રીતે શોધવા છે? ડાયરેક્ટ લખી દેવા છે કે પછી a1 a2 વાળું કરવું છે? ડાયરેક્ટ તમે લખી શકો આની અંદર. જુઓ 0, પછી -4, -8, -12, પછી શું લેશો તમે? -16, પછી -20, પછી -24. આપણે તો 3 પદો લખવાના છે. આ મળી ગયા. ઓકે, સિમ્પલ. અને ગણતરી કરીને લાવવા હોય જેની જરૂર છે નહીં તો શું લાવવાનું ભાઈ? ડી શોધવાનો. પહેલા શું શોધવાનું? ડી. ચલો શોધીએ. a2 - a1. a2 ની કિંમત કેટલી લઈશું? -4 -0. તો કેટલો જવાબ આવ્યો? -4. ડી ની કિંમત કેટલી આવી? -4. ચલો આની અંદર ડી ઉમેરી દેવાનો. લખવાનું કે જોઈ લેજો. આ કયું પદ છે? a1, a2, a3, a4. ને તમારે કયું શોધવાનું? કયું શોધવાનું? a4. કેવી રીતે શોધવાનું? આગળનું પદ છે ને a4, એની અંદર આ ઉમેરી દેવાનો ડી. ચલો a4 કેટલું હતું? -12 વત્તા ડી ની કિંમત કેટલી આવી? -4. તો -12 પ્લસ માઇનસમાંથી કોણ જીતી જાય? માઇનસ જીતી જાય. તો 12 ને 4 16. તો a5 કેટલું આવ્યું? -16. આટલી બધી માથાકૂટ કર્યા પછી તમે જવાબ લાવો છો, પણ ડાયરેક્ટ જવાબ આવી જાય છે -16. આવી જાય કે નહીં આવી જતો? અહીંયા માથાકૂટ કર્યા પછી પણ -16 આવશે. માથાકૂટ નહીં કરો તોય -16 આવશે. તો
યાદ રાખજો કે જો પરીક્ષાની અંદર 1 માર્ક્સમાં પૂછાયું હોય કે ભાઈ 3 પદો લખો, બરાબર, અને આ રીતે લોજિકલી તમે જવાબ લાવી શકતા હોય તો આ બધી ગણતરી કરીને ટાઈમ બગાડવાની કોઈ જરૂર નથી. પણ જો 2 માર્ક્સની અંદર કીધું હોય કે ના ભાઈ તમે 2 માર્ક્સ લેવા હોય આ બધું કરવું જ પડશે ગણતરી કરીને, તો તમારે 2 ગુણ 3 ગુણની અંદર પૂછાય, તો આ બધી માથાકૂટ કરવાની. ને તો 1 માર્ક્સમાં ખાલી જગ્યા પૂછાય તો આવી માથાકૂટમાં પડ્યા વગર ડાયરેક્ટ જવાબ ફાવતો હોય તો લખી દેવાનો. ઓકે, ચલો હવે આના ઉપર આવો. એક જ પદ બધી જગ્યાએ આપેલું હોય, -1 દૂતીયાંશ, -1 દૂતીયાંશ, -1 દૂતીયાંશ, -1 દૂતીયાંશ, બોલો સમાંતર શ્રેણી છે? હા છે, દેખાય છે. સામાન્ય તફાવત ડી કેટલો આવશે? જો એકનું એક પદ રિપીટ થઈ જતું હોય, યાદ રાખજો એકનું એક પદ જ આપેલું હોય તો સામાન્ય તફાવત ડી કેટલું હોય? 0. આના પછીના 3 પદો કયા થશે બોલો? આખી શ્રેણીમાં એક જ પદ આવે તો આગળના 3 પદો કયા હશે? -1 દૂતીયાંશ, -1 દૂતીયાંશ, -1 દૂતીયાંશ, -1 દૂતીયાંશ, અસંખ્ય સુધી આના પદો ચાલ્યા આવશે. તો આ સમાંતર શ્રેણીના 3 પદો લખવાનું કીધા, તમે ક્યાં લખશો? એને લખી દેવાના, -1 દૂતીયાંશ, -1 દૂતીયાંશ. ચલો આવડી ગયું, સિમ્પલ. ચલો જઈએ આગળ, નેક્સ્ટ. ચલો 9મા નંબરનો દાખલો. ચલો જુઓ, 1, 3, 9, 27 વધી જાય છે કઈ? 1માં 2 ઉમેરો તો 3 થાય, 3માં કેટલા બધા ઉમેરો તો 6 ઉમેરે. સમાંતર શ્રેણી લાગે છે ભાઈ? શું લાગે છે કે નહીં? નહીં. આ બંનેનો તફાવત કેટલો બધો આવે? આ બંનેનો 6, આ બંનેનો 2. 9 માંથી 27 માંથી 9 જશે તો 11 અને 7 18. ઓકે, તો તફાવત અલગ અલગ છે તો શું લખી દેવાનું ખાલી? બોલો, સમાંતર શ્રેણી નથી. અહીંયા પૂરું થઈ ગયું. ચલો આના ઉપર આવો. A, 2A, 3A, 4A સમાંતર શ્રેણી છે ભાઈ? આ એ નહીં સમજવાનું, એક એ સમજવાનું. શું સમજવાનું ભાઈ? 1A, 2A, 3A, 4A. હવે આગળ માથાકૂટ કરશું કે ડાયરેક્ટ 3 પદો લખી દેશું? બોલો, 5A, 6A, 7A, 8A, 9A, 10A, એ સીધો રે એ, બરાબર. તો આ રીતે જવાબ આવી જતા હોય તો આપણે ગણતરીમાં જતા નથી. ચલો આ સમાંતર શ્રેણી છે કે નહીં? ધ્યાનથી જવાબ આપજો. સામાન્ય તફાવત જે ડી છે ને એમ આપણે ગુણાકારની વાત નહીં કરતા હો ભાઈ. આ એની 1 ઘાત છે, 2 ઘાત, 3 ઘાત, 4 ઘાત, 5 ઘાત, 6 ઘાત. તો સમાંતર શ્રેણી કહેવાય કે ના કહેવાય? તમે બધા કહેશો કે હા કહેવાય, પણ ના ભાઈ ના કહેવાય. જુઓ ડી શોધીને ચેક કરીએ આપણે, બરાબર. ચલો A2 - A1 કરીએ. A2 ની કિંમત કેટલી છે? A નો વર્ગ માઇનસ A1 ની કિંમત A. ધ્યાન આપજો ભાઈ, આ સંખ્યા નહીં, બરાબર. ચલો એ સામાન્ય કાઢ્યો, જવાબ શું આવ્યો? A ઓછા 1. આવો જવાબ આવો છે, સૂત્ર જેવો છે. આ 2 પદો લઈએ. ચલો D બરાબર A3 - A2. A3 કેટલા લઈશું? A ની 3 ઘાત માઇનસ A ની 2 ઘાત. શું સામાન્ય કાઢીએ? એ કાઢો સામાન્ય. શું નીકળશે? એનો સોરી બંનેમાંથી એનો વર્ગ નીકળશે. એનો વર્ગ એનો વર્ગ. શું વધ્યું? A માઇનસ. તો આ બંને સરખા લાગત તમને? આ સરખા હોવા જોઈએ ને. એ કૌંસમાં A ઓછા 1, એનો વર્ગ અને A ઓછા 1. બોલો સરખું છે ભાઈ? સામાન્ય તફાવત ડી સરખું હોય તો સમાંતર શ્રેણી કહેવાય છે. અહીંયા નથી તો શું લખવાનું? સમાંતર શ્રેણી નથી. વાર્તા પૂરી, બરાબર. દેખામાં એવું લાગે કે ભાઈ સમાંતર શ્રેણી છે, એની 1 ઘાત, 2 ઘાત, 3 ઘાત, 4 ઘાત, લાવ લખી દઉં 5 ઘાત, 6 ઘાત, 7 ઘાત. પણ હંમેશા મારી વાત યાદ રાખજો, જ્યારે ઘાત આવે ઘાત ત્યારે કદી વિશ્વાસ કરવાનો નહીં, કારણ કે ઘાત વાળા જ વિશ્વાસઘાત કરતા હોય. યાદ રાખજો, બરાબર. યાદ રાખજો કે ભાઈ સમાંતર શ્રેણીની અંદર ઘાત વાળા આવે ને તો વિશ્વાસ કરવાનો નહીં, કારણ કે જેના પર વિશ્વાસ કરીએ એ જ વિશ્વાસઘાત કરતા હોય. ચલો અહીંયા જવાબ આપો. એટલે
લાગતું હતું કે ભાઈ આ સમાંતર શ્રેણી છે, બરાબર, વિશ્વાસ હતો એના ઉપર, પણ નીકળ્યું વિશ્વાસ તૂટી ગયો. ચલો આના ઉપર આવો. વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 8, વર્ગમૂળમાં 18, વર્ગમૂળ 32. ચલો હવે સિમ્પલ સંખ્યા નહીં ભાઈઓ, આ સિમ્પલ નહીં. એટલે જ્યારે આવું આવે ત્યારે આપણે ડાયરેક્ટ લખી દેવાનું નહીં કે ચલો ભાઈ આ બંને તફાવત કેટલો આવે, વર્ગમૂળ વાળા ઉપર વિશ્વાસ નહીં કરવાનો. ચલો આપણે ડી શોધીએ. a2 માઇનસ a1 કરીએ. ચલો a2 ની કિંમત કેટલી લઈશું બોલો? વર્ગમૂળમાં 8 માઇનસ વર્ગમૂળમાં 2. ચલો હવે અહીંયા વર્ગમૂળ વાળી બાદબાકી શીખી લેજો. 8 છે 8, એટલે 8 નહીં લખવાના, એને શું લખવાનું? 4 દુના 8. શું લખવાનું? બાકી પાછળ એવું ને એવું રાખ્યું છે. આંકડો બદલી એની જગ્યાએ શું કરવાનું? 4 ગુણ્યા 2. કેમ? કારણ કે વર્ગમૂળ છે, કોઈ એક સંખ્યા એવી લખવાની કે જેનું વર્ગમૂળ નીકળતું હોય. તો 4 નું વર્ગમૂળ કેટલું નીકળે ભાઈ? 2 નીકળે, એને 12 લઈ લેવાના. અને અંદર કોણ રહ્યું? વર્ગમૂળ 2. સમજી લેજો ભાઈ, 4 નું વર્ગમૂળ નીકળ્યું 2, એટલે એના પર વર્ગમૂળ બતાવવાનું નહીં. અને આ વર્ગમૂળ હતું 2 નું, એ તો એવું જ રાખવાનું. માઇનસ 1 વર્ગમૂળ 2. ચલો 2 વર્ગમૂળ 2 માંથી 1 વર્ગમૂળ 2 જાય તો કેટલા વર્ગમૂળ 2 વધે? 1 વર્ગમૂળ 2 વધશે. શું વધશે? 1 વર્ગમૂળમાં 2 વધશે. ઓકે, ચલો જુઓ હવે અહીંયા શું શોધવાનું છે ભાઈ? a1, a2, a3, a4 અને હવે a5 શોધવાનું છે. ધ્યાન આપજો કે ભાઈ a5 પાંચમું પદ શોધવું હોય તો આગળના ચોથા પદની અંદર ડી ઉમેરવાનો. બરાબર, આગળના ચોથા પદની અંદર ડી ઉમેરવાનો. સામાન્ય તફાવત આપણે પાંચમું પદ શોધી શકીએ. ચલો a4 કેટલા આપેલા છે? વર્ગમૂળમાં 32 વત્તા ડી ની કિંમત કેટલી આવી? વર્ગમૂળમાં 2. ચલો હવે સીધું સિમ્પલ અહીંયા કર્યું હતું એવું 8 અને 2 હતા, બરાબર, સરવાળો ડાયરેક્ટ ના થાય. 32 ની જગ્યાએ કોઈ ગુણાકાર વાળી સંખ્યા મૂકશું. શું મૂકશું? 16 દુના 32 વત્તા વર્ગમૂળમાં 2. ચલો 16 નું વર્ગમૂળ કેટલું થાય ભાઈ? 4. 2 નું વર્ગમૂળ નીકળશે નહીં, વત્તા વર્ગમૂળ 2. ચલો હવે બધાને આવડવું જોઈએ ભાઈ. 4 વર્ગમૂળમાં 2 વત્તા 1 વર્ગમૂળ 2 તો કેટલા વર્ગમૂળમાં 2? સિમ્પલ, આ 4 વર્ગમૂળ 2, આ 1 વર્ગમૂળ 2 તો કેટલા વર્ગમૂળ 2 થાય? કેટલા આવશે? 5 વર્ગમૂળમાં 2. તો આ a5 ની કિંમત આવી ગઈ 5 વર્ગમૂળ 2. પણ આ લખીશું તો મેળ નહીં પડે. અહીંયા જુઓ, ધ્યાનથી જુઓ, સંખ્યા વધતી બતાવી છે સાહેબ. આ લખી ચાલશે 5 વર્ગમૂળ 2. જુઓ હવે એને મોટી સંખ્યા બનાવી હોય તો કેવી રીતે બનાવવાની? 5 વર્ગમૂળમાં 2 હતું, બરાબર, પાંચડાને વર્ગમૂળમાં ગાલી દઈએ. પાંચડાને વર્ગમૂળમાં ગાલીએ તો એકલો પોચડો ના લખાય. શું લખવું પડે? પાયો પાયો 25 અને બગડો તો હતો જ, એટલે 25 દુના કેટલા થશે? 50. તો હવેની સંખ્યા કેટલી ગણાય? વર્ગમૂળમાં 50. આવડ્યું? બરાબર. 5 વર્ગમૂળ 2, પાંચડાને અંદર ગાલી દેવાનો પાછો, તો 25, 25 દુના 50 વર્ગમૂળમાં 2. ચલો હવે a6 શોધવું હોય તો હવે a6 અહીંયા શોધું છો ભાઈ. ચલો a6 શોધવું હોય તો a5 માં કેટલું ઉમેરવાનું? વર્ગમૂળમાં 2, એટલે કે ડી ઉમેરવાના. ચલો a5 ની કિંમત બોલો કેટલી આવી? વર્ગમૂળમાં 50. પણ 50 ને કેતે લખવાનું? 25 ગુણ્યા 2 વત્તા વર્ગમૂળમાં 2. ચલો 25 ને 12 કાઢી દઈએ તો શું આવશે? 2 વર્ગમૂળમાં કેટલા થશે? 5 ને 6 વર્ગમૂળમાં 2. પણ જુઓ ધ્યાનથી, હવે 5 વર્ગમૂળ 2 આવતું હતું, 6 વર્ગમૂળ 2 આવ્યું તો શું થશે? 6 ને અંદર ગાળો તો 36 છાયું 36. 36 દુ કેટલા થશે? જો 6 દુ 12 નો બગડો વધી 1, 3 દુના 6 ને 1 7, 72. કેટલું આવ્યું? વર્ગમૂળમાં 72. હવે ધ્યાનથી જોજો, a5 ની કિંમત કેટલી આવતી હતી? 5 વર્ગમૂળ 2. a6 ની કિંમત કેટલી આવી? 6 વર્ગમૂળ 2. તો a7 ની હવે ગણવા જવાની નહીં, 7 વર્ગમૂળ 2 આવશે અને એને ફેરવશું. 49 ગુણ્યા 2 તો કેટલા થશે? 9 દુ 18 નો આંકડો વધી 1, 4 દુ 8 ને 1 9. કેટલા આવશે? વર્ગમૂળમાં 98.
હજુ આગળ લાવવા હોય તો તમારે 5 વર્ગમૂળ 2, 6 વર્ગમૂળ 2, 7 વર્ગમૂળ 2, પછી 8 વર્ગમૂળ 2, બરાબર? તો એ રીતે લાવી શકાય છે. ચલો હવે આ દાખલો ફાવશે બધાને ભાઈ? ફાવશે? ઓકે. તો આ દાખલો બધાએ સમજવાનો, ફરીથી પ્રેક્ટિસ ખાસ કરવાની. ઓકે ચલો ચલો હવે આ કયા નંબરનો આવ્યો? 10, 11, 12, 13, 14 અને 15. 3 દાખલા બાકી રહ્યા. ચલો આ જોઈએ. ચલો દાખલા નંબર 13. વર્ગમૂળમાં 9, 6, 9 અને 12 શું લાગે છે? સમાંતર શ્રેણી છે ભાઈ? ચેક કરી જોઈએ. લઈએ d બરાબર a2 માઇનસ a1. a2 કેટલા લઈશું? વર્ગમૂળમાં 6 અને અહીંયા આવશું વર્ગમૂળમાં 3. જો ભાઈ ડાયરેક્ટ બાદબાકી થશે નહીં, તો આપણે શું કરશું? સામાન્ય કાઢશું આની અંદર. 6 એટલે શું લેવાના? 3 દુના 6 માઇનસ વર્ગમૂળમાં 6. શું સામાન્ય નીકળે આમાંથી? વર્ગમૂળ 3 આમાં છે ને આમે નીકળે સામાન્ય. અહીંયા વર્ગમૂળ 2 ઓછા 1 વધશે. ચલો પછી બીજું ચેક કરી લઈએ આપણે. વર્ગમૂળમાં 3 ઓછા વર્ગમૂળ a3 માઇનસ a2, તો વર્ગમૂળમાં 9 ઓછા વર્ગમૂળમાં 6. શું નીકળશે? 3 માઇનસ આનું શું થશે? 3 દુના 6. શું સામાન્ય નીકળે ભાઈ આમાં? કઈ નહીં નીકળતું. આ 3 છે ને એની જગ્યાએ એવું કરી દઈએ, વર્ગમૂળમાં 3 વર્ગમૂળમાં 3 ઓછા 3 વર્ગમૂળ 2. ચલો હવે બંનેથી વર્ગમૂળ 3 નીકળશે. મારી મચેડીને કાઢ્યા તો શું વધશે? વર્ગમૂળ 3 માઇનસ 2. તો જુઓ ટૂંકમાં આનો જવાબ અને આનો જવાબ ડી સેમ નથી, એટલે લખી દો સમાંતર શ્રેણી નથી. ડી અલગ અલગ આવવા જોઈએ, આવી ગયા. ચલો આ ઘાત વાળો આવ્યો પણ વિશ્વાસ કરવાનો નહીં હો ભાઈ. 1 ની 2 ઘાત, 3 ની 2 ઘાત, 5 ની 2 ઘાત, 7 ની 2 ઘાત. ભાઈ તમે કહેશો સાહેબ 9 ની 2 ઘાત, પણ ડી ચેક કરી લઈએ. ચલો a2 માઇનસ a1. a2 કેટલા લઈશું? 3 નો વર્ગ માઇનસ 1 નો વર્ગ. 3 નો વર્ગ કેટલો થાય? 3 તરી 9 માઇનસ 1 નો વર્ગ 1. 9 માંથી 1 જશે તો 8. ચલો ફરીથી એક વખત ચેક કરી લઈએ. a3 માઇનસ a2. a3 કેટલા લઈશું? 5 નો વર્ગ માઇનસ 3 નો વર્ગ. 5 નો વર્ગ 25, 3 નો વર્ગ 9. કેટલા વધશે? તો બંને અલગ અલગ જવાબ આવ્યો. શું લખવાનું? સમાંતર શ્રેણી નથી. ઓકે સિમ્પલ. ચલો હવે આ સ્વાધ્યાયનો આ છેલ્લો દાખલો છે, 15મો દાખલો. અહીંયા ધ્યાન આપજો ભાઈ, તમને કન્ફ્યુઝ લાગશે કે ભાઈ આ નહીં હોય સમાંતર શ્રેણી. 1 ની 2 ઘાત, 5 ની 2, પણ આ સમાંતર શ્રેણી છે ભાઈ. જોજો આ સમાંતર શ્રેણી છે. ડી બરાબર a2 માઇનસ a1. a2 કેટલા લઈશું? 5 નો વર્ગ કેટલો લઉં? 25. 1 નો વર્ગ 1. 25 માંથી 1 જશે તો કેટલા આવશે? 24. ડી ની કિંમત કેટલી આવી? 24. ચલો ફરીથી ચેક કરી લઈએ. ડી બરાબર a3 માઇનસ a2. a3 કેટલા લઉં? 7 નો વર્ગ ડાયરેક્ટ સીધું 49 અને 5 નો વર્ગ 25. 9 માંથી 5 જશે તો 4. 4 માંથી 2 જશે તો 2. ચલો ડી સરખો આવ્યો કે ના આવ્યો બોલો? તો સમાંતર શ્રેણી છે. સમાંતર શ્રેણી છે. ચલો તો નેક્સ્ટ આના પછીનું a1, a2, a3, a4 અને a5 નું પદ શોધવું છે. તો a4 ની અંદર કેટલા ઉમેરશું? ડી ઉમેરશું. ચલો a4 કેટલા લઈશું? 73 છે વત્તા ડી કેટલા ઉમેરું? 24. કેટલા થશે? 4, 5, 6 અને 7 અને 97. a5 ની કિંમત કેટલી આવી? 97. ચલો એની અંદર હજુ a6 શોધવા હોય તો 97 વત્તા 24 કરો. બરાબર. એ લખવાનું તમારે આ રીતે a5 વત્તા ડી. a5 ની કિંમત કેટલી લેવાની? 97 વત્તા 24. 7 ને 4 11 ને 1 વધી 1 9 ને 10 11 ને 12 121. જો ભાઈ અહીંયા તમે 121 લખશો તોય ચાલશે, અને આ રીતે લખવું હોય 11 નો વર્ગ તોય ચાલશે, કારણ કે બધું 11 વાળું લખેલું છે. 97 121 લખો તોય વાંધો નહીં,
અને વર્ગ અહીંયા વર્ગવાળું લખેલું છે આગળ, એમ 11 નો વર્ગ લખશો તો 121 થશે. ચલો A7 કેટલું આવશે? A6 વત્તા ડી. A6 ની કિંમત કેટલી લેવાની હવે? 121 વત્તા ડી કેટલા લેવાના? 24. 4 ને 5, 2 ને 2 4, અને A7 ની કિંમત આવી 145. 3 પદો શોધાઈ ગયા. 97, 121 અને 145. ઓકે, તો આ રીતે સમાંતર શ્રેણી છે કે નહીં એ નક્કી કરવાનું અને એના પછીના 3 પદો શોધી શકાય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ વિડીયોમાં બસ આટલું જ. જો તમે આ ચેનલ પર ન હોય તો આ વિડીયોને લાઈક કરી દો, શેર કરી દો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે મળીશું પ્રકરણ 5 સમાંતર શ્રેણીના સ્વાધ્યાય 5.2 માં. ત્યાં સુધી આવજો.